કારણ કે કુદરતની મરજી સિવાય આ બધું કશું બનતું નથી. કારણ કે આખરે એક તંત્ર જેને કહીએ આખા વિશ્વનું સંચાલન કરવા વાળો એ તો એક જબરજસ્ત ચુસ્ત તંત્ર છે. આજના એ દિવસ નિમિત્તે આદરણીય ગંગારામ મહારાજ, મારી બાજુમાં બિરાજમાન વિક્રમભાઈ મહારાજ શ્રી, ડાલવાણાથી પધારે નટુભાઈ, અમારા ડાયાભાઈ જતરવાસણા, મંડાલી, વીરપુરા, આજુબાજુના ગામોથી પધારેલ ભક્ત મંડળ સૌને અને સૌ બહેનો માતાઓ સૌને મારા જય ગુરુ મહારાજ, જય સચ્ચિદાનંદ. સજ્જનો, ભજન એક મહાપુરુષોનો આપણે જે ગાયા ને જેટલા પણ ભજનો છે, હમણાં હું શરૂઆતમાં 12 હતો ને જન ઝાલરી વાગી કોણે ગાયું હતું તો ખબર નથી, પણ 12 હું હતો ને મેં અવાજ સાંભળ્યો હતો. તો જે સંતોએ જે ભજનો ગાયા એ એક ઊંચી ભૂમિકાના ભજનો છે. એ ભૂમિકામાં ગયા પછી એ મહાપુરુષોએ એ ગાયા ને એમની પ્રસાદી આપણે વેચી ખાઈએ છીએ. પણ સજ્જનો, એક વાત આજે મારે કહેવી છે, ખાસ કરીને અહીંયા જેટલા પણ બેઠા બધા અધિકારી પુરુષો બેઠેલા છે, કારણ એક તમે જુઓ, જેને આપણે જડ કહીએ ને, જડ એ એના ગુણ મૂકતું નથી. દાખલા તરીકે હું આપને કહું કે મીઠું, તો મીઠું ગમે તેના ઘરમાંથી લાવો, ગમે તે જ્ઞાતિવાળો બ્રાહ્મણથી માંડીને છે નીચામાં નીચી જ્ઞાતિનો માણસ હોય ને એના ઘરમાંથી મીઠું મંગાવો, ગમે તે ગામનો હોય, ગમે તે તાલુકાનો હોય, દેશનો હોય, રાજ જુદું હોય, દેશ આખો બદલી નાખો, પણ મીઠું કોઈ પણના ઘરમાંથી લાવીને કે ગમે ત્યાંથી લાવીને ચાખો એટલે ખારું જ હોય. મીઠું કોઈ દિવસ તીખું ના હોય. જડ વસ્તુ છે, આમ તો એનામાં કોઈ ચેતના નથી, તો એનો ગુણ છોડતું નથી. તો મરચું સાહેબ તમે ગમે ત્યાંથી લાવો, તો મરચું જ્યાંથી પણ લાવો એ તીખું જ હોય. કદાચ વધઘટ તીખાશ હોય શકે, પણ હોય તીખાશ. મરચામાંથી કોઈ દાડો મધનો ટીપવા કોઈએ કાઢ્યો નથી આજની. તો કહેવાનો મતલબ જે જડ વસ્તુ છે એનો ગુણ મૂકતો નથી. તો આપણે બધા મહાપુરુષોએ એક વાત કરે છે કે ભક્તિ જે કરવી એ ભક્તિ કરવાની પાત્રતા સૌથી પહેલામાં પહેલી પાત્રતા માણસ ભક્તિ કરી શકે. માણસ ભક્તિ કરી શકે તો ખરેખર પહેલો તો માણસ જો જે જડ વસ્તુ છે એનો ગુણ છોડતી નથી, તો માણસનો કોઈક તો ગુણ હશે કે નહીં? કંઈક તો ગુણ હોવો જોઈએ ને. મરચામાં તીખા છે, લીંબુમાં ખટાશ છે, મીઠામાં ખારાશ છે, એક વસ્તુમાં એમના પોતાના ગુણ. જ્યારે સાહેબ જાનવર જતું હોય ને અને તમે વગડામાં કે પગદંડીમાં કોઈ જુઓ તો અનુભવી માણસ કહી દે કે આ બકરાનું પગલું છે, આ કૂતરાનું પગલું છે, આ રોજડાનું પગલું છે, આ ભેંસ ગઈ છે. એક જાનવર નીકળતું હોય તોય એનું પગલું પડે તો એની પણ નિશાની છોડે છે. તો માણસ એની કોઈ નિશાની જ નહીં, કંઈક તો ફરમો હશે ને. અને માણસ હોય એ ભક્તિ કરી શકે. બાકી બે પગ મળ્યા, બે હાથ મળી ગયા, મોઢું મળી ગયું, જીભાન મળી ગઈ, ગમે એવા વેપાર આપણે કરતા હોય. તો હું એમ કહું છું કે ભલે ખોડિયું માણસનું હોય પણ કદાચ એની અંદર માણસ ના હોય, એવું બને. કારણ કે મને તો એટલી ખબર છે, ઘણા માણસોના ઘેર સાહેબ જાનવરો એવા હોય છે ને, જાનવરો કે જાનવરને આમ પોદળો કરવું હોય ને તો એકદમ પાછું પડે, છેટું જઈને જેટલું તણાય એટલું તણાઈને આઘું જઈને પોદળો કરીને પછી ગોરા માઈને બે. એટલી અક્કલ તો જાનવરને હોય છે, પણ જો માણસના ખોળિયામાં આવ્યા પછી જો એટલી અક્કલ આપણને ના હોય કોની સાથે કેવો વ્યવહાર કરવો. અને એમાં બીજા બધાને તો છોડો, પણ ભજનમાં જે બેસતા હોય અને ભજનમાં બેઠેલા હગા ભાઈ જુદા થયા હોય સાહેબ. કદાચ મોટી જાગીરી હોય, 50 વીઘા જમીન હોય, તો 50 વીઘામાં જે બધા ખેતરના ટુકડા પડેલા હોય, બધા ટુકડામાં જવા માટે કોઈ ગાડા રસ્તા ના હોય, પણ ભાઈ જુદા થાય. 3, 4 કે 5 ભાઈ હોય તો ભાઈ જુદા થાય એટલે મોઢાના બોલીથી ભાઈ તારા શેઢેથી આ પેલા ભાઈ છે, આ શેઢેથી નીકળશે, અને એમાં પછી આપણે એવી ઉબેટ થતા હોય. બરાબર આમ તો ગાડાને બે બાજુ ભાઈ આ બે જણના વચ્ચેથી આ માણસ જશે. ખૂણામાં કોકને ખેતર મળ્યું એટલે ભેગા હોય એટલે તો બધા જતા, પણ જ્યારે ભાગલા પડી જાય અને પછી નટું ભાઈ શેરલાને જવાનું હોય ને, એના છોકરાને લગનમાં મને ગોળ ખાવા મન નતો બોલાવ્યો, વચમાં સાહેબ ખેદડા રોકતા હોય. હા, નીકળવાના. અને પછી ભજનમાં બેઠા હોય, જીઓ જીઓ લોબા લહકે આમ આમ તાલ કરીને બોલતા હોય.
અને સમજવું આપણે પહેલા એમ નક્કી કરવું કે આ માણસ થયો ખરો. ભક્તિ કરવાનો અધિકાર ફક્ત ને ફક્ત સાહેબ માણસને છે. જો એમ એક જાનવરને પણ આપણે કહીએ કે જાનવરનામાં ગુણ હોય, જે જડ તત્વ છે એની અંદર ગુણ હોય, તો માણસની અંદર ગુણ હોવો જોઈએ. અને એ જેટલા ગુણ છે, હમણાં એક જગ્યાએ હું બેઠો તો થોડીક વાત નીકળી. એક અનુભવી માણસ હતા, 60 વર્ષની ઉંમરના, અને કે અમારા મહાત્માજીએ 2 લાખ માણસોને બીડી છોડાવી. એટલે મેં પૂછ્યું કે તમને ઉંમર કેટલી થઈ? 60 વર્ષ. તમે નાના હતા, તમારા ઘરમાં જે વખતે બેઠા હશો, તમારા મા બાપ, તમે ભણવાય નહીં ગયા હોય એ વખત તમારા મા બાપે તમને એવું કીધું કે બેટા બીડી પીજે એમ? તો કે ના પીજે એવું કીધું તું? તો કે હા એવું તો કહેતા મારા મા બાપ, બેટા આપણાથી પીવાય ના. તારા મા બાપે કીધું? તો કે હા. પછી ભણવા ગયા, એકડો ભણવા ગયા? તો કે હા ગયા. તો સ્કૂલમાં ગયા એટલે તમારા એ જે તમારા ગુરુજી હતા એને કીધું તું બીડી પીજે? તો કે ના પીજે એવું કીધું તું? કે હા સાહેબ, હું તો સાહેબ કહેતા બીડી ના પીવાય. તો ઘેર તમારા બચપનમાં તમારા મા બાપે કીધું કે બીડી ના પીવાય. ભણવા ગયા એટલે તમારા શિક્ષકે કીધું કે બીડી ના પીવાય. થોડા મોટા થયા એટલે આજુબાજુ તમારા કુટુંબ પરિવારમાં બીજા કોઈ ગમે તે કોઈ ભગવાધારી, કોઈ સાધુ, કોઈ સારો માણસ, કોઈ વડીલ મળ્યો તો એને કીધું કે આ ના કરાય. પીજે એમ તો નહોતું, કોઈએ ના કીધું. આખી જિંદગી પછી મળ્યા જે તમે સંસાર મળ્યો, જે મળ્યા એ બધા ના પાડતા ગયા, આ ના કરતો. અને એ બધાનું કોઈનું ના માન્યું. હવે ગુરુ કર્યા પછી 60 વર્ષે જો તમે એમ કીધું કે મને મારા ગુરુજી બીડી છોડાય, મેં કહું તમે તમારા ગુરુજી 2 ઊંડા ધરામ પડો. ડૂબી મારો 60 વર્ષે તો તમારા મા બાપનું ના માન્યું, શિક્ષકનું ના માન્યું, કોઈ ગુરુ વડીલનું ના માન્યું. અને 60 વર્ષે તમે એમ કહો કે મારા ગુરુએ મને બીડી છોડાઈ, તો તમે બેને શું કર્યું? ગુરુએ મને લાગે તમારી પાસેથી કવર લીધા અને તમે દુનિયામાં ભગત કહેવાના. શું કર્યું? જિંદગી જતી રહી સાહેબ આમ નામ કરવામાં. અત્યારે આ લગ્નની સિઝન ચાલે છે, કોઈ 5-5 હજાર માણસોના રસોડા થાય છે. તો એ જે રસોડું કરવું હોય તો એ રસોડું કરવા માટે તો એક ડાલું ભરાય ને એટલા તો એને વાસણ રસોઈ રાંધવા માટે. એ રસોઈ આવે તો કેટલા બધા તપેલો ને કડાયો ને હાન તેન બધું ઘણું બધું ખૂમસાન બધું લઈને આવે. એમાં જારાય હોય ને તાવેથાય હોય ને આ બધું હોય. પણ આગલા દિવસથી બપોરથી એ બધું જે રસોઈનું તોફાન ચાલુ કરે એમાં સીધું જોઈએ, બધું જોઈએ. પણ મતલબ શેનાથી? જે રહોડું રંધાઈ જાય ને એ રંધ્યા પછી જે માલ છે ને કડાયામાંથી કાઢી લઈને ઘરમાં ઠેકાણે મૂકી દઈએ. અને બીજા દિવસે 5000 માણસ આવે, બધાને આપણે લાઈનમાં ઊભા રાખીને જો આ કડાયાની અંદર અમે દાળ બનાવી હતી, એની અંદર ભાત બનાવ્યા હતા, એમ કડાયો દેખાડો 5000 માણસને મેળ પડે. જમવાનું શું છે? એમાં જે પકવ્યું ને, જે રસોઈ પાકી ને એ જમવાની છે. કડાયાને ડૂચા ભરે મેળ ના પડે મારા સાહેબને, કદી કોઈનું પેટે ના ભરાય અને એ તમને જશે ના મળે. અને જો કદાચ કોઈ જઈને કડાયા બેન પછી તો એમાં એને કૂતરો ચાટતો. જમવાનું જે છે તો એમાં જે રસોઈ પકવે ને, આ જેટલું આપણે બધા કરીએ છીએ ને અત્યારે હાલ આપણા તાવડા ખખડાઈએ છીએ કડાયોથી, કોઈ તાવેથી, કોઈ ઝારાથી, જેનાથી આ જેટલું પણ સાધન છે. એક મંદિરની સવારમાં ઉઠીને તમે દીવો કરતા હોય, અગરબત્તી કરતા હોય, કંઈ પણ કરતા હોય, આ બધા સાધનો છે. અને સાધનો છે ને એ રસોઈ પકાવવાના સાધનો છે, રસોઈ નથી. આટલી યાદ રાખજો સાહેબ. એક પણ કાર્ય આપણે કરી શકીએ. ઘણા ખરા એમ કે હું તો ભગવાનનો દીવો કર્યા કર, કદી મોઢામાં બિલકુલ અનાજ લેતો નથી, તો હું થઈ ગયું. સારું કાર્ય છે, ખોટું નથી, પણ એથી મુક્તિ મળી જાય. ભગવાન કરે છે વાતું રે હાચાની હાથે. એક એક શબ્દનો સાહેબ એનો તોલ તો તમે કરો. હાચા આપણે થયા, અને હાચા તો પહેલા તો એક વસ્તુ નક્કી કરો. કારણ કે જે છોકરો 10મા પછી 12માની અંદર જ્યારે ભણતો હોય ને સાયન્સના વિષય રાખે ને એમાં બાયોલોજી રાખે, તો તમે છોકરાને પૂછો ભાઈ શું કામ રાખ્યું? તો કે ડાક્ટર થવા. જેને એન્જિનિયર થવું છે ગણિત રાખે, એનો એ વિષય રાખે. પણ એનું લક્ષ્ય નક્કી છે ને એટલી તો ખબર છે કે મેં બાયોલોજી રાખ્યું એટલે મારે ડાક્ટર બનવાનું છે. એને નક્કી છે કે મારે આ જ રસ્તે જવાનું છે. તો ભગત થયા પછી આપણને એમ ખબર ના હોવી જોઈએ કે મારે શું મેળવવું છે. અનુજા સાહેબ, શું મેળવવું છે, તમારું સાધ્ય શું છે, જો ખબર ના હોય તો આપણે ભટકેલા છીએ. અને એટલા માટે સંતોએ ગાયું કે ભટકેલા મનની ગુરુજી
એ ભૂલો ને સુધારજો અને સમજણના સોટાય મને એ દેજો સદગુરુજી મારા શરણમાં લેજો. ગુરુજી અમને સમજણના હોટા મારજો. ખરેખર બોલો તમે કે પોચમના દિવસે ગંગારામ મહારાજ આપણને અહીંયા બોલાવે અને કદાચ કોક ભાઈનામાં કંઈક એમને જો એક સાધુ પુરુષ તરીકે સાહેબ હું તો એમ કહું છું સાધુ પુરુષ તો એને જ કહેવાય જે ગુરુજી છે ને એ આપણી ખોટને કાઢે એનું નામ ગુરુ. સાચો ગુરુ તો એ છે કે આપણી અંદરથી અવગુણને જે દૂર કરે, ખરાબી છે એને કાઢી નાખે. એક ખાલી ગામનો મિસ્ત્રી હોય ને મિસ્ત્રીને એક ઝાડ ઊભું છે ને તમે એને બોલાવો તો એ મિસ્ત્રી જે આવે ને એટલે આખા ઝાડને ભલે જોતો હોય પણ એની નજર થળિયામાં હોય. થળ કેટલું લાંબુ છે, સીધું કેટલું છે ને આની અંદરથી પાટિયા કે સાઈઝ કેટલી નીકળશે, ઉપર ડાળા કેટલા છે એમાં મિસ્ત્રીને રસ ના હોય. ઉપર જે ડાળા હોય ને આપણે દેશી ભાષામાં તો પ્રભુ જયડો કહીએ ને, હે એને જયડો કહીએ અને જયડો શું કામમાં આવે? હા, બીજું કોઈ થાય ખરું એનું? એટલે જે મિસ્ત્રી છે ને એની નજર બરાબર એનું થળિયું કેટલા ફૂટનું સીધું છે ને આમાંથી સાઈઝ કેટલી નીકળશે. એક જ ઝાડનું લાકડું જોજો, એના એ જ ઝાડનું પણ એક બાળવાના કામમાં આવે અને એકની ફર્સ્ટ ક્લાસ એનો આર્ટિકલ બને, કોઈ ટીપોઈ બને, તમારા ઘરમાં કોઈ ટેબલ બને, કોઈ ખુરશી બને ને એની અંદર સારો મોટો માણસ બેસે અને ડાઇનિંગ ટેબલ બને તો ઉપર બેહીને ભોજન પણ કરતો હોય. તો એનો અર્થ નીકળે અને જેટલું સાઈઝનું લાકડું હોય એટલાની જ કદર મિસ્ત્રી કરે. એવી રીતના સાધુ પુરુષ છે ને જેમ સાચો મિસ્ત્રી છે એ ઊભા ઝાડની અંદરથી જેટલો જયડો દૂર કરે ને એમ ખરો સદગુરુ તો એને કહેવાય કે સાહેબ આપણો જયડો ને છે ને ચીરી ચીરીને બહાર. હું તો એમ કહું કે જેને આવવું એને આવજો, અમે તો કરવતી મૂકીને તમારો પાટીઓ પાડશું, ખમાય તો આવજો, નહીં તો અમારે ત્યાં આવતાય નહીં. શું જરૂર? જો પોલીસે જ મારવાની હોય હારું જ લગાડવાનું હોય. હું તો ઘણા ખરાને ચોખ્ખે ચોખ્ખું કહું કે તમે જો ગુરુના દ્વારે જવું હોય, ગુરુના દ્વારે જવું હોય ને સાહેબ તો ચામડું ઉતરાવવા માટે જવાનું. અને ખરેખર જો મહાપુરુષો ગાયા કે સમજણના સોટા મને મારો, જો સમજણના સોટા અત્યારે ખરેખર નહીતર ઘણા ખરા તે ફલાણા બાપજીના આશ્રમમાં અમે ગયા હતા ઠીક જોયું કશું નહીં. તો એવી મહેમાન ગતિ માલવી વેવાઈના ઘેર જવાનું, ગુરુના ત્યાં હું કામ જાઉં છું? વેવાઈ તમને શિરોકો પાથરશે. જો એવી જ તો જરૂર છે એટલે સાચી જ એને જરૂર છે સાહેબ. જે 7 વસ્તુ મેં એમ કહ્યું એમ ખરેખર 7 વસ્તુમાં જેના લક્ષણ છે. બહેનો મારી માતાઓ બેઠી છે એટલે ખાસ કહી દઉં, ગામડામાં હમણાંથી મેં ખાસ જોયું બધા ગામડામાં જ્યાં જાઉં તો મહિલા મંડળો બહુ થયા છે. અને એ મહિલા મંડળો છે એમાં 2-4 ખંજરીઓ હોય ને એની અંદર 2-4 ગાનારી બહેનો હોય ને એ દમ પછાડા જે કંઈ ગાતા હોય તે, અને એમાં રશિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જવું ગમતું નથી. આ 2-4 ભજનો પાક્કો હોય ને એ પાક્કો કરીને દર ગુરુવાર કે જે કંઈ કરો, જો આ કાર્ય કરો છો એ ખોટું નથી પણ મારો કહેવાનો અર્થ એ છે. અમારા ગામમાં એક માણસ ભણતા હતા ને બધા, તે પછી બધા ભેગા ભણ્યા પછી બધા ગામના ભેળા થયેલા બધા મિત્રો હરખા હરખા. તે એમાં એક વ્યક્તિ કહે કે હું હમણાં ભેગો ભણેલો, એટલે પછી પાછા બીજાનું નામ દીધું કે એમના ભેગો હું ભણેલો, ત્રીજા નામ દીધું કે હમણાં ભેગો. તું બધાના પેલા આ હમણાં 68 વર્ષ થયો છે એના ભેગો તું ભણ્યો, આ 65 વાળાના ભેગો તું ભણ્યો, 60 વર્ષ વાળાના ભેગો ભણ્યો અને 58 વર્ષ થયા બધાને ભેગો તું ભણેલો, મેળ નથી આવતો. તો કે એ બધા છે ને હું એકમાં હતો ને પેલા બધા મને મેલીને આગળ જતા રહ્યા, હું બધાને ભેગો ભણ્યો. એટલે એમ જો આપણે જો બાલ મંદિરમાં બેઠા પછી રોજ ઉઠીને રશિયો રૂપાળો ઘેર જવું ગમતું જ નથી, એ એમ કરી કહીને 60 વર્ષ સુધી ઘેર જવું ગમતું નથી, તો આપણે નક્કી કરવાનું કે આ બધા ભણીને આગળ ગયા આપણે કેટલે છીએ? આ નક્કી કરવું પડે ને. તો સાહેબ જ્યાં સુધી અને અત્યારે તમે જાય આપણે બધાને ખરેખર હું કે વાસ્તવિક વાતો, મારે કોઈ બ્રહ્મજ્ઞાનની બીજી વાતો નથી કરી પણ હું આપણી પોતાની ખોજ કરવાની વાત કરું છું કે આપણે અત્યાર સુધીમાં તમે જુઓ એક મંદિરે ગયા, હવે પોતપોતાની છાતી ઉપર બરાબર હાથ મૂકીને પોતાને પૂછજો, બાજુવાળાને પૂછશો જ નહીં. છાતી ઉપર હાથ મૂકીને એમ તમે પૂછો કોઈ પણ મંદિરમાં ગયા તો માનો કે મહાદેવજીના મંદિરમાં ગયા તો જઈને મહાદેવજીના મંદિરમાં એવું કેટલી વાર આપણે કીધું કે મહાદેવજી મારે ફક્ત તારી જરૂર છે,
આ તો આપણે બધા જ્યારે એવું કદી કીધું ખરું મહાદેવજી મારે તારી જરૂર છે એવું કીધું? આ તો જઈએ એટલે શું કરીએ, એ મહાદેવજી છોકરો 12માં ભણે ટકા હારા લાવજે, એ મહાદેવજી છોકરો 28 વર્ષનો થયો જોઈ મેળ પડતો નથી, અને કદાચ છોકરાની વહુ આવી હોય પછી એમાં એની મા માનતી ના કે વેવાણે હંગાતે મેળ પડતો નથી, ડખા થાય છે. એટલે જ્યારે જે મારા કહેવાનો મતલબ જ્યાં પણ મંદિરમાં ગયા સાહેબ આપણે માગતા 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 ભિખારી થઈને જ ગયા. કદી આપણે આ દુનિયાદારી માગી? ખરેખર ભગવાનને જેને પ્રાપ્ત કરવું છે સાહેબ 92 લાખ માળવો જેનો જેના એમ કહેવાય કે જેના હાથમાં હતો એ મીરા. અને આજનો જમાનો તો ઠીક, આજના સમયમાં તો કદાચ એમ આપણે તો હવે આભડછેટમાં માનતા નથી, અસ્પૃશ્યતામાં જરાય માનતા નથી, 18 આલમના ભેડા બેસીએ છીએ ભેગા ખાઈએ છીએ. પણ એ જ્યારે જમાનો હતો કે જે વખતે એટલી બધી મર્યાદા હતી ને એ મર્યાદાના સમયમાં 92 લાખ માળવા અને જે ધણિયાણી એ સાહેબ એક ચમારના ત્યાં આગળ જઈને એક વખત નહીં, 2 વખત નહીં, 4 વખત નહીં, 16 વખત મીરા ગયા. અને તોય રોહિતદાસ એવું કહેતા હતા કે મીરાબાઈ પાછા ઘેર જાઓ. મીરાબાઈ હું તો જાતનો ચમાર છું. મીરાબાઈ તમે તો રાજના રાણી છો, તમે પાછા જતા રહો. પણ શું એવું જોયું છે કદાચ મીરાબાઈએ કે 92 લાખ માળવો મારે નથી જોઈતો, રાજપદ નથી જોઈતું. અને પછી 17મી વખતે જ્યારે મીરાબાઈ ગયા હતા ને એ વખતે કીધું તો ગુરુજી હવે તો તમે ના આપો ને તો આ મારા ચમારનો જે કુંડ છે ને કુંડને કાંઠે અહીંયા બેહીને અહીંથી ઉઠવું નથી. અને એમ જ્યારે મીરા થયા હતા એ વખતે રોહિદાસે પછી નક્કી કર્યું હતું કે હવે મીરાને ભૂખ લાગી છે. જ્યારે ખરી તરસ લાગે ને બરાબર ધોમ ધકતો તડકો હોય ને તડકાની અંદર માનો કે 8-10 કિલોમીટર સુધી કોઈ ગામડું ના દેખાતું હોય અને આપણે 8-10 જણા હોઈએ જોડે જ ચાલતા હોય પણ એકબીજાથી અજાણ્યા છીએ, મુસાફરો છીએ, એક જ રસ્તે ધોમ તડકો છે, તપી એમ કહેવાય કે જમીન ઉપર આમ કહીને કદાચ જુવારના કે મકઈના દાણા નાખો તો ધાણી ફૂટી જાય એવી લાય પડતી હોય અને બધાનો તરસે જીવ જાય છે. અને થોડાક છેટે એમ ખબર પડે કે હા મેં પેલી જગ્યાએ ખાબોચ્યું છે તો આપણે 8-10 જણા વટે માર્ગું હોઈએ, બોલો આપણે સૌથી પહેલાને કીધા વગર આપણો પગ ઝડપથી ઉપાડીએ ને ખાબોચ્યું છે પહેલો હું પહોંચી જાઉં, કારણ કે તરસે જીવ જાય છે, રહેવરાતું નથી, બરાબર તરસ લાગી છે. અને એમાં ત્યાં ગયા પછી ખબર પડી કે આ જે ખાબોચ્યું દેખાય છે એકલો ગારો છે ને ઉપર ખાલી એક વેઢા જેટલું પાણી છે, એકલો ગારો છે, એક વેઢા જેટલું પાણી છે. પણ જેને ખરી તરસ લાગી છે ને સાહેબ કાદવની અંદર જઈને કાદવમાંથી ખોબો ભરીને ઉપરથી પીવા માંડે, ગારો પીવા માંડ્યા ત્યારે સમજજો કે હવે તરસ લાગી છે. એવી તરસ લાગી જાય ને તો પરમાત્માનો પંથ પકડાય. અને આપણે બધાએ નક્કી કરવાનું છે કે જેને ભજન કરવું છે ને તો ભજનમાં તો એક જ વસ્તુની ખબર રાખવાની કે જેને હું ગોતવા નીકળ્યો છું એને ચાહે પરમેશ્વર કહું, ચાહે ભગવાન કહું, ચાહે શિવ કહું, ચાહે ગુરુનો દેશ કહું, જે કહેવું હોય તે કોઈના માટે કોઈ નામ કારણ કે શબ્દથી એને કોઈ મતલબ નથી. જે કયો તે પરમધામ કયો, ગુરુનું ઘર કયો, અલખ ધામ કયો, જે કંઈ કહેવું હોય તે કયો. પણ એ જે તત્વ છે પરમ તત્વ છે એ તત્વને પામવાની જ બરાબરની તરસ જે દિવસે લાગશે ને એ દિવસે તત્વ છે ને સાહેબ એ એટલું બધું સક્રિય છે કે તમારી તરસ હશે ને ગુરુને ગોતવા જવું નહીં પડે, ગુરુ ઘેર આવશે. આવવું જ પડે ખાલી તમે. અને એના માટે આપણા સંતોએ 3 માર્ગ કીધા છે. 3 માર્ગમાં સૌથી પહેલો એક માર્ગ છે જ્ઞાન માર્ગ. બરાબર શાસ્ત્રોનું, વેદોનું, ઉપનિષદોનું જેટલા આપણા મહાપુરુષોએ જે ગ્રંથો રચ્યા છે એને બરાબર સારા અનુભવી ગુરુની પાસેથી બરાબર જાણી લે. અને જે વાત કરી જેને ગોતવા નીકળ્યો છે તે વખતે ગુરુજી સમજાવે ને આપણા વેદ એમ કહે છે તત્વમસી તે તું છે, અયમ આત્મા બ્રહ્મ પ્રજ્ઞાનમ જ્ઞાન સોહમ. જેને તું ગોતવા નીકળ્યો છે તું છે એ સીધું બ્રહ્મ જ્ઞાન, એ જ્ઞાન માર્ગ છે. પણ જ્ઞાન માર્ગ એટલે પક્ષી નીચે બેઠું હોય ને ઝાડની ટોચ ઉપર જાણે એને જવું હોય તો કીડીને જેમ થળીએ થઈને ડાળે થઈને ધીમે ધીમે ચડવું પડે એમ એને કીડીનો માર્ગ પકડવાની જરૂર નથી. પક્ષી ઉડ્યું સીધું ટોચ ઉપર બેસી ગયું. આ છે જ્ઞાન માર્ગ સીધો. તત્વમસી તું બ્રહ્મ, તમે આત્મ સ્વરૂપ જ છો, તમે જન્મ્યા જ નથી, તમે મરી કેવી રીતના શકો? તમારો નહીં સાહેબ, આખું બ્રહ્માંડ. અરે યોગ વશિષ્ઠ રામાયણ તો એમ કે છે
હે રામજી, જો સસલા ને શિંગડા હોય તો આ જગત હોય, જો વાંજણીને દીકરો હોય તો આ જગત હોય. તો બંધ્યાને દીકરો ના હોય, સસલાને શિંગડા ના હોય, ઊંટને શિંગડા ના હોય, આ હોય તો જગત હોય. હવે આપણે જ બધા ભાળીએ છીએ ને જગતનો કંશ છીએ. હવે જગત જ નથી તો તમે ક્યાંથી પેદા થયા? પણ એ જ્ઞાન માર્ગની વાતો છે ને એ પચાવવી બહુ અઘરી છે. એટલે એક છે જ્ઞાન માર્ગ, બહુ વિવેચન એનું નહીં કરવું. એક જ્ઞાન માર્ગ, બીજો છે ભક્તિ માર્ગ. ભક્તિ માર્ગ એટલે કોઈ શાસ્ત્ર વાંચવું નથી, કોઈ ગુરુગમ કરવું નથી, કોઈ ગુરુનો બોધ પણ લીધો નથી, પણ ફક્ત ને ફક્ત એક શ્રદ્ધા, ચાહે દેવમાં રાખી ચાહે ગુરુજીમાં રાખી, પણ એક જ શ્રદ્ધા અને વિશ્વાસ કે મારા ગુરુજી બોલે એ તમામ સત્ય હોય. આખા વિશ્વના માણસો બોલે બધા ખોટા, પણ મારો ગુરુજી કે એ સાચું. આટલી અડગ જને શ્રદ્ધા. અને એ શ્રદ્ધાના ભક્તિ માર્ગના દાખલા તમને ટૂંકી ટચ કે સીધે સીધા શબરીબાઈ ભીલની દીકરી, જંગલમાં ઉછરી, 12-14 વર્ષની ઉંમર, કોઈ જગ્યાએ ભણવા નથી ગઈ. એટલે એને બીજી તો પુસ્તકો કે શાસ્ત્ર વેદ પુરાણો વાંચવાની તો વાત છોડો, કશું વાંચવું નથી. પણ ભીતરમાં એક કરુણા હતી કે જે બકરા લાવીને બાંધ્યા હતા અને પૂછ્યું કે શું કામ લાયા છો? તો કે શબરી તારું લગ્ન કરવાનું છે ને એમાં બકરા કાપવાના છે. તો એ વખતે અંતરાત્મા કંપ્યો કે મારા માટે જીવ હત્યા. અને એ ભીલની દીકરી સાહેબ રાતમાં ત્યાંથી નાઠી અને એ વગડામાં વીનતા 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 ગુરુજીના આશ્રમે જ્યારે પહોંચી, માતંગ ઋષિના પંપા સરોવરની પાળે, અને ત્યાં આગળ ગયા પછી એ તો તમે બધા જાણો છો કે આશ્રમની બાજુમાં રહીને ખાનગીમાં રાતે જે વખતે મુનિ હવારમાં વહેલા ઉઠીને નદીએ નાહવા જાય ને એ વખતે આશ્રમને પાછા પગલે કચરો વાળતી, એના પોતાના પગલાએ ત્યાં પડી ના. તો પાછા પગલે રહીને બોગરો મારી દે, એ કટલું બંધ કરી અને એ બહાર નીકળી જાય. આશ્રમમાં શરૂઆતમાં રહેતા નહોતા, બહાર રહેતા હતા. અને એ વખતનો જમાનામાં જે જંગલની અંદર જે વનફળ થાય એનાથી પેટ ગુજારો કરીને, પણ આ ગુરુજીનો આશ્રમ હતો ને એટલે એની ઓથ, એનો સહારો લઈ અને શબરી ત્યાં રહેતા હતા. પણ એક દિવસ, 2 દિવસ, 4 દિવસ આ કચરો કાઢતા કાઢતા એક દિવસ એવું બન્યું કે ઋષિ નાહવા માટે ગયેલા, વળતા આવે એટલે જોવે કે આશ્રમ કોક સફાઈ કરે છે, પણ જડે નહીં. કોણ કરે છે? જડે નહીં. કોણ કરે છે? પણ કુદરતને કરવા એવું કે એક વખત નદીમાં નાહવા ગયા. આ શબરી જે હતા એ કચરો કાઢતા હતા, એમને થોડોક વિલંબ થઈ ગયો. ગુરુજી નદીએથી સ્નાન કરીને વહેલા આવી ગયા અને જોઈ ગયા અને એકદમ નજર પડી કે કોઈક નાનકડી દીકરી છે ને કચરો વાળે. બેટા કોણ છો? એટલે આ દીકરી ભીલની હતી ને, ગભરાણી એના મનમાં કે આ તો ઋષિ ગમે તેમ તો એ મહાપુરુષ કહેવાય, હું ગરીબ ઘરની છું, જંગલની જાતિ છું, મને ક્યાંક ઠપકો આપશે કે કેમ મારા આશ્રમમાં પગ દીધો. આપણે શેઠની પહેલા એવું તો ગણાતું હતું ને. તો કે મને લડશે એવી બીક હતી, ભય હતો. તો ગુરુજી માફ કરો, હું ભૂલથી અહીંયા. નહીં બેટા, તું જરાય ભૂલથી આવી નથી. બેટા કચરો રોજ તું કાઢે છે? તો કે હા ગુરુજી હું કાઢું છું. એનો પરિચય પૂછ્યો. અને પરિચય જ્યારે પૂછ્યો એટલે એ વખતે ગુરુજી એની પર ખુશ થયા કહ્યું કે બેટા તને છે તારી જાતને, જા એટલો આશીર્વાદ આપું છું, અહીંયા જ રહે, ભગવાનનું ભજન કર, પણ રામ તારી ઝૂંપડી આવશે. અને રામ તારી ઝૂંપડી આવશે. શબરીએ સાહેબ એ 12-14 વર્ષની દીકરીએ ગુરુજીને પૂછ્યું નહોતું કે ક્યારે આવશે, ક્યારે શબ્દ પ્રશ્ન નહોતો કર્યો, પણ એ ફક્ત શ્રદ્ધા પકડી મારો રામ આવશે. અને એ ઝૂંપડીની અંદર સાહેબ એને રામ એવો એવો લીધો ને, એના એક એક રૂવાડું રામ બોલતો. અને એ શબરી 12-14 વર્ષની દીકરી જે હતી એની જુવાની જતી રહી, પ્રૌઢ અવસ્થા જતી રહી, 70 વર્ષની ઉંમર થઈ. અને એ વખતે રામ જે વખતે વનવાસ લઈ અને ત્યાં નીકળ્યા હતા, અને લક્ષ્મણજીને એમ કીધું કે લક્ષ્મણ આપણે આ વિસ્તારમાં જવાનું છે. તો પ્રભુ ક્યાં જવાનું છે? કે એક માતાના દર્શન કરવા જવાનું છે, દર્શન આપવા નહીં, એક માના દર્શન કરવા જવાનું છે. અને લખનના મનમાં એમ થયું કે રામ એમ કે છે કે એક માના દર્શન કરવાના છે, એવું બધું કોણ હશે? તો જવા માંડ્યા પગદંડી રસ્તો. તો પેલા જેમ કહેવાય કે વેલા ને એના બધા પાંદડા જેમ જેમ ઝૂંપડીથી નજીક જતા હતા તો માથે અડે તો પેલા અમુક ડાળીઓ આઘી કરવી પડે ને. તો લક્ષ્મણના લમણે જે ડાળા અડતા હતા ને, એટલે લક્ષ્મણજી બોલ્યા કે પ્રભુ મને એક વાતની અહીંયા નવીનતા લાગે છે. તો કે શું? આ જે ડાળા મને અડે છે, લક્ષ્મણ આગળ ચાલતા, જે ડાળા મને અડે છે ને એ મારા કાન પાસે જે એના પાંદડા આવે છે ને, તો એની અંદરથી મને રામ 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 આવો અવાજ સંભળાય છે. તો લક્ષ્મણ રામ સંભળાય છે? તો કે હા, એ જે રામ સંભળાય છે ને એવી જેને ભક્તિ કરે છે ને એવી શબરી માતાના દર્શન કરવા માટે જવાનું છે.
અને સાહેબ એ દર્શન કરવા માટે તો એ વખતે મારે ટૂંકમાં કહેવું છે કે શ્રદ્ધા એટલી બધી અને એની અંદર એ શ્રદ્ધામાં એટલી તાકાત છે કે એક ઝૂંપડીમાં બેસીને રામનું રટણ કરે સાહેબ, રામને ચાલીને ત્યાં આગળ દર્શન દેવા માટે આવવું પડે અને રામ જેવા રામ એમ કે એક માતાના દર્શન કરવા છે. આ છે ને એ શ્રદ્ધા ને ભક્તિ. આ ભક્તિ માર્ગ. બીજો પહેલો જ્ઞાન માર્ગ, આ બીજો ભક્તિ માર્ગ. હવે ત્રીજો વધ્યો આપણા માટે કર્મ માર્ગ. કર્મ માર્ગમાં ને આ કરો તે કરો, મંત્ર કરો, માળા કરો, દેવ દર્શન કરો, કીડીઓનો નગરો પૂરો, અગરબત્તી કરો, દીવો કરો, આ બધું જે કરો 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 આપણે કરી રહ્યા છીએ. કારણ કે પેલા બેના તો લાયક આપણે નથી. વેદ વાક્યો આપણે ભણી શકીએ, વાંચી શકીએ, શાસ્ત્રોનો તો એટલું આપણામાં તો કેપેસિટી છે જ નહીં ને. કાશી ભણવા જવું પડે અને મહાન વિદ્વાનોની પાસેથી ભણીને એનો તત્વાર્થી વિદ્વાનો હોય એની પાસેથી મેળવવો પડે. એટલે એના કામના આપણે નથી. તો શબરી જેટલી શ્રદ્ધા, કારણ કે ડુંગરપુરી હતા ને એમને ગુરુજીએ ખાલી એટલું કીધું ભગવાન મળ્યા, ભગવાન મળ્યા, ભગવાન મળ્યા. રોજ કહેવા માંડ્યા કંટાળીને ગુરુજી એટલું કીધું આ ભગવાન મળ્યા, તા પેલા કુવા મળ્યા. પણ સાહેબ એને જઈને કુવામાં પડતું નાખ્યું. અજમલજી રાજા જેદી દ્વારકામાં ગયા હતા અને પૂજારીએ એમ કીધું ભગવાન, તો કે જા ભગવાન આ રહ્યો દરિયામાં, તો ત્યાં આગળ સીને સીધું પડતું નાખ્યું હતું. એના કામના આપણે તો નથી ને. એટલે ભક્તિ માર્ગે આપણો નથી, જ્ઞાન માર્ગે આપણો નથી. હવે કર્મ માર્ગ રહ્યો તો કર્મ માર્ગની અંદર આ કરો આ કરો આ કરો, એની અંદર મેં કીધું એમ પેલા બધા ભણી ભણીને આગળ જાય ને આપણે એકનું એક જોઈએ મને એમાં રહી ગયા તો આપણે ગાડી ચૂકી જઈએ છીએ એવું મને લાગે ખરું. એટલે સાહેબ જે સાધ્ય વસ્તુ છે, જ્યાં સુધી આ મૂળ વસ્તુ સમજાશે ને, મારું છેલ્લું જેને કહેવાય ને સાધ્ય લક્ષ્ય. મેં હમણાં જેમ કીધું 12 સાયન્સમાં જેને બાયોલોજી રાખ્યો અને નક્કી છે કે મારે MBBS થવું છે, એમાં એડમિશન લેવું છે, એમ આપણે પણ આપણું લક્ષ્ય તો નક્કી કરવું પડશે કે મારે મારા પરમ પિતાને મળવું છે. અને જે તત્વ આખા બ્રહ્માંડમાં વિલસી રહ્યું છે હવે એ છે તો કેવો છે. કારણ કે તમારે કોઈ ગામની અંદર મારે વિક્રમભાઈને મળવું છે તો વિક્રમભાઈના જેને મળેલા જે લોકો છે એમના પાસેથી એમનું ચિત્ર તો મારા મગજમાં કાચું મેળવવું પડે ને. પાઘડી બાંધે છે, મુછાળા છે, મૂછ વગરના છે, લેગો પહેરે છે, ધોતિયું પહેરે છે, જબ્બો પહેરે છે, શું પહેરે છે, કંઈક એમનું જે ચિત્ર કહેવાય કાચું ચિત્ર, એની માહિતી તો મારે મેળવવી પડે ને. એમ આપણા સંતોની પાસેથી આપણે એ માહિતી મેળવવી પડે અને એ એક આધાર છે. અને એ આધારથી સાહેબ એ રસ્તો જે છે ને એ રસ્તા ઉપર આપણે ચાલવું પડે ને ચાલવું પડે એનું નામ આ કર્મ. એ ક્રિયા કરતા 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 આપણે ત્યાં સુધી એ માર્ગ સુધી પહોંચી જઈએ ને. એ જે છે એના માટે જે શબ્દો વાપર્યા છે આપણા સંતોએ કે અદ્વૈત છે, અનંત છે, અછેદ છે, અકર્તા છે, અભેદ છે, એના માટે જે જે શબ્દો વાપર્યા છે એ શબ્દોની નિશાની હાથે રાખીને બાકી આપણને કોઈ બીજો ભગવાન બતાવે માનવાનું નહીં. અને કહેવાય ગુરુજી આવે છે 4 જણા હંગાતે આવે ને તમારે ઘેર પગલા પાડવાનો ને તમે ખબર ગુરુજી 2 મહિને હાલતા રહો અને ગુરુજી તમારે ઘેર પગલો જ પાડવાનો. ગુરુજી પગલો પાડે જ 12 મહિનામાં 4-5 વખત તો ગુરુજી આવે પગલો પાડવા. તો મહેરબાની કરજો કદી પણ સાહેબ હમણાં જે વાત કરી કે આના માટે છે ને વિવેક, વૈરાગ્ય, ષડ સંપત્તિ અને મુમુક્ષુતા, આ 4 લક્ષણો ભગત માટે સ્પષ્ટ પહેલા કીધા છે કે આટલું હોય ને તો જ એ ભક્તિ કરવાની આપણી લાયકાત કહેવાય. વિવેક માટે સત વસ્તુ અને અસત વસ્તુ બેમાંથી સાર અને અસાર કયું ગ્રહણ કરવું એની એનામાં બેઝિક પાયાની સમજણ હોવી જોઈએ, એનું નામ કહેવાય વિવેક. વૈરાગ્ય, વૈરાગ્ય એટલે આ પૃથ્વીના તળિયા ઉપરથી માંડીને છેલ્લામાં છેલ્લો બ્રહ્મલોક આપણું પૃથ્વીલોક કહીએ, એના પછી એક જે લોકો આપણા બધા કીધા છે, દેવલોક કીધું છે, ગંધર્વલોક કીધું છે, પિતૃલોક કીધું છે, ઇન્દ્રલોક કીધું છે, છેલ્લામાં છેલ્લું બ્રહ્મલોક. એ પૃથ્વીથી માંડીને બ્રહ્મલોક સુધીમાં જેટલી સાહેબી જેટલા પણ સુખ એ સુખોનો ત્યાગ. થોડું ઘણું નહીં, ધીરુભાઈ અંબાણીની વાત નથી કરતો, ભારત દેશની વાત નથી કરતો, અમેરિકાની વાત નહીં, પણ પૃથ્વીથી માંડીને બ્રહ્મલોક સુધીના જેટલા પણ સુખ છે, સ્વર્ગલોક તો બ્રહ્મલોક કરતા નીચું આવે. તો ઇન્દ્રનીય સાહેબીની વાત નથી કરી કારણ કે ત્યાં પર્યો હોય બધું હોય, પણ એના કરતા બ્રહ્મલોક સુધીના જેટલી સાહેબી સુખ કહ્યું છે એ બધાનો ત્યાગ, એનું નામ વૈરાગ્ય.
હવે આપણે તો કદાચ કોઈ ગુરુજી કરીએ જ ઘણા ખરા કે મારા અમુક જગ્યાએ જવા માંડ્યો ને એના પછી તો અમારી દુકાન બહુ સારી ચાલે હો, એટલે આ દુકાન ચલાવી હોય પાછો વળીને પાછો માયામાં આવ્યો. બ્રહ્મલોક સુધીના સુખોનો ત્યાગ, વૈરાગ્ય, મુમુક્ષુતા. બરાબરની જે વાત કરી કે તરસ લાગ્યું છે, મારે બીજું કશું જોઈતું જ નથી, મારે પરમાત્મા જ જોઈએ છે. અને એ દિશાની જ્યારે આપણી લગાવ હોય અને એના આપણે એક ધારા, મારે બીજું કશું નથી જોઈતું. એટલે આ જે ભક્તના જે લક્ષણો છે ને એ નક્કી જ્યારે આપણે કરીએ ને, અને તમે ખુદ એ છો જે પરમાત્મા આખા બ્રહ્માંડનું સંચાલન કરી રહ્યો છે ને, એનું સેન્ટર પોઈન્ટ તમે પણ છો, તમે ખુદ પણ એ કરી રહ્યા છો. હું તમને કહું છું, તમે કરો. સૂર્ય અને ચંદ્રનું તેજ તમે છો, એ તમને કહું. કેમ તમને કહું છું? શું કામ? એક લાકડાનું ખાલી એક થળિયાનો ટુકડો હોય ગોળ, બહુ સમજજો. પરમાત્મા કઈ જગ્યાએ છે હું તમને બતાવું. એક લાકડાનો ટુકડો હોય, એ ટુકડાના તમે તમારા લાયા છો અને એક મિસ્ત્રીને બોલાવીને તમે એને એમ કહો કે ભાઈ જરા અહીંયા આવો ને, તો બોલો આ લાકડાની અંદરથી મારે આવડી એક ઢીંગલી સાઈઝની, જેટલું એની લાકડાની ઊંચાઈ છે એના કરતાં 2 ફૂટનું છે, તો ભાઈ 1.5 ફૂટની મારે આમાંથી કૃષ્ણની મૂર્તિ બનાવી છે, બનશે? તો પેલો કારીગર કહી દે હા બનશે. અચ્છા એમ કરો ને, અમારે કૃષ્ણ નથી બનાવવા, હનુમાન બનાવવા છે, બનશે? હા બનશે. અચ્છા રહેવા દો ને, હનુમાન નથી બનાવવા, ગણપતિ બનાવવા છે, બની જશે? બનશે. એ બધું રહેવા દો, એક કામ કરો, અંબાજી બનાવો, કે બનશે? કે ના ના રહેવા દો, મહાકાળી બનાવવા દો, તો કે બનશે. અચ્છા બની જશે. તો આમાં માથું કઈ બાજુથી હતું? કે અહીંથી માથું બનાવશું ને આ બાજુ પગ રાખ્યું. એવું કરો ને, તમે પગ કહો છો એ બાજુ માથું બનાવો, તો કે બનશે. બને કે ના બને? અચ્છા તમે એમ કહો ભાઈ આ બાજુથી માથું બનાવું છે, એ બાજુ રહેવા દે, મોઢું આ બાજુથી બનાવો, તો એ કે બનશે. ઉગમણેથી બનાવો તો એ બનશે, આથમણેથી બનાવો, ઉત્તરથી બનાવો, દક્ષિણમાં બનાવો, ઉપરથી બનાવો, નીચેથી બનાવો, બધી બાજુ. હવે મને એટલા લાકડાના ટુકડામાં મને તમે એટલું કહો, એમાં ગણપતિ, મહાદેવજી, પાર્વતીજી, મહાકાળી, મેલડી, ગોગો, જેટલો કહો, જેટલો તમને નામ આવડે એટલો બધો લખો બોલે લાકડામાં. છે કે નહીં? મને કહો, છે કે નહીં? બધી બાજુ છે કે નહીં? ઉપર નીચે, ડાબા જમણા, ઉગમણું, આથમણું, બધી બાજુ છે કે નહીં? તો એમ પરમાત્મા બધી જગ્યાએ છે ને, એની ઓફિસ તમારી અંદર છે. તમે અહીંયા ઉભા હોય ને, અને કદાચ એટલા જ માટે હસ્તિનાપુરના રાજમહેલની અંદર દ્રૌપદીની લાજ લૂંટાતી હતી, અને એ વખતે દ્રૌપદીએ જ્યારે રાડ નાખી હતી, દ્વારકામાં બેઠો તો કૃષ્ણ કનૈયો ખરા બપોરે જમી અને હિંડોળા ઉપર એમ સોનાનો હિંડોળો હિંચકા ખાતો તો, રૂકમણીના ખોળામાં પગ હતા, અને એ હિંચકામાં કાટ 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 હિંડોળો થતો હતો. અને દિલ્હીના દરબારમાં દ્રૌપદી આમ હાકલો માર્યો, હે કૃષ્ણ કનૈયા આવજે. પણ પહેલી વાર બોલ્યો ને એ વખતે દ્રૌપદીને પોતાની પાસે મનમાં પોતાની તાકાત ઉપર ભરોસો હતો, એટલે પકડી રાખી હતી હાડી, અને પકડી રાખી હતી. પણ દુશાસનનું એવું કહેવાય 10,000 હાથીનું એના બાવડામાં તાકાત હતી. પણ દ્રૌપદીજી એની તાકાતથી પોતે પકડી રાખવાની કોશિશ કરી હતી. પણ એ જ્યારે દુશાસને જ્યાં ઝાટકો માર્યો તો ગમે તેમ તો સ્ત્રી હતા, કેટલી તાકાત, અને છૂટી ગયો. અને મોઢામાં દબાવવાની કોશિશ કરી હતી, મોઢાથી પણ હાડી દબાવવાની કોશિશ કરી હતી. એ મોઢામાંથી છેડો નીકળી ગયો. અને પછી દ્રૌપદીના મનમાં, કારણ કે એને જે પહેલા એના પાંડવોનો જે મનમાં અભિમાન હતો, અને એમને આવીને પહેલા તો પાંડવોને એમ કીધું હતું કે શું બેઠા છો તમે, હું તો શરમાવું છું, તમે થાબલા આબના એની પુત્ર વધુ થાવ છું, અધર્મી સભામાં બહુ અકળાવું છું, ના 5 ધાર્યા પછી હવે પસ્તાવું છું, શું બેઠા છો તમે? આવું કહેવા વળી દ્રૌપદીને ભીષ્મની સામે રાડ નાખી, દ્રોણની સામે નાખી, બધી જગ્યાએ થાક્યા. અને જ્યારે પોતાના મોઢામાંથી છેડો છૂટી ગયો ને રાડ નાખી કે હે કનૈયા આવજે, ને એટલું કહેતા સાહિત્યકારો જ્ઞાની પુરુષો એમ કહે છે કે એક ખોળામાંથી જે પગ હતા ને એકદમ કૃષ્ણ ત્યાંથી રવાના થયા. એટલે રૂકમણીજીએ પૂછ્યું કે કનૈયા આટલી બધી ઉતાવળ? તો એ પોતે દ્રૌપદીને કૃષ્ણા કહેતા, કારણ કે જે દ્રૌપદીજી હતા ને શામળા હતા, અને શરૂથી એમને એવું કે એને કૃષ્ણા કહીને બોલાવતા હતા. મારી કૃષ્ણાને સંકટ પડ્યું છે, તો કૃષ્ણા બોલતા
ક દ્વારકામાં બોલ્યા હતા, સ આકાશમાં હતો ને ન બોલતા બોલતા તો હસ્તિનાપુરની રાજગાદી જે સભા હતી ને દ્રૌપદીની જ્યાં લાજ લૂંટાતી હતી ત્યાં આગળ આવી અને હાડીઓ પૂરવાની ચાલુ કરી હતી. સાહેબ દુશાસન ખેંચતા ખેંચતા આખી સભા કે સારી બીચ નારી હે કે નારી બીચ સારી હે, સારી બીચ નારી હે કે નારી બીચ સારી હે, એ નારી હીકી સારી હે. ખબર નહોતી પડતી કે આ તો એકલી હાડીઓનો ઢગલો છે કે હાડીઓમાં નારી છે કે નાડીમાં હારી છે. સભા આખી એમ કહેવાય કે એમના મગજ ચક્રાવે ચડી ગયા હતા. એક વખતે જ્યારે ભરોસો છેલ્લો હોય ને એટલે પરમાત્માને આવવું પડે, આવવું પડે ને આવવું પડે. આ ત્રણ રસ્તા છે મિત્રો. એટલા માટે પરમાત્મા વાતો કરે છે, સવા ભગત કે ખરા નહીં, ખરા થવું પડે. અને આપણા મહાપુરુષે આપણે એ ભજનો એ સદરે ગુરુજીના ચરણ સેવ્યા તેને યમરાજા શું કરે. અને એનું એક ચરણ છે કે ખબર પડશે ખડે. આપણે બધા ખેતી કરતા હોય પણ આપણે છેવટે જે વખતે ખડામાંથી બોરીઓ ભરીને ઘરે આવે એટલે ગામના ઓટલે બેઠા હોય તો આપણે એટલું જ પૂછીએ બોરીઓ કેટલી ભરાણી, હે એટલે ખબર પડશે ખડે. એટલે તમે ને હું સાહેબ આ જીવન આપણું જ્યાં પણ બીજાના કોઈના સામું જોયા વગર ફક્ત પોતાની જાત હાથે જોજો. પોતાની જાતને ખૂબ ખૂબ ઠપકારવાની આપણે ઘણા ઘણા હોટાને લાયક છીએ. અરે મહાપુરુષોએ સાહેબ કેટલું જગત એને કેટલી કેટલી તકલીફ આપી છે. ઈસુ ખ્રિસ્તને ખીલા ઉપર જડી દીધા, શમ્સ તબરેજની ખાલ ઉખાડી લીધી, મીરાને ઝેર પીવડાયું, નરસૈયા નાગરને સમાજમાંથી બારો મૂકી દીધો. એક એક સંતોના તમે મુરદાસના વરઘોડા કાઢ્યા હતા ગધેડા ઉપર બેહાડીને. સંતોને હંમેશા તકલીફ પડી છે એટલે દુનિયા શું કહેશે એવું નહીં, દુનિયા શું કહેશે અને છોડીને મારો પરમાત્મા શું કહેશે એનું એકલું ખ્યાલ રાખી અને સાહેબ તમારા પછી એમ કહેવાય કે મેલ દરિયામાં દોટ સાહેબ ધણી બચાવે. એ ભરોસો હાથે જે દિવસે આપણે ભજન કરીએ ને એ દિવસે આપણું ભજન પાકે પાકે ને પાકે. પણ ખબર એટલી જ રાખવી પડે કે મારે પરમાત્માની જરૂર છે. બીજું કશું માગશો તો પાછા વળીને જગતમાં આવશું. માટે જગતની સાહેબી પર ધ્યાન ન રાખતા એ ભાઈ ભાઈ પિયર અમારું યગમ દેશમાં નથી જા ચંદ્ર કે સૂર એ જ અગ્નિ નથી રે અમારા દેશમાં. બ્રહ્મ જ્યોતિ ભરપૂર એ પિયર મારું અગમ દેશમાં. એની એક કડી છે એ જન્મ મરણ ફેરા ત્યાં નથી, નથી કોઈ રાજાનિયાણ એ જ જગમાંથી આવે જન જેટલા પામે પદ તે નિર્વાણ એ પિયર અમારું અગમ દેશમાં. તો એ જ અગમ દેશ, એ જે પિયર સૂર્ય ચંદ્ર તારા નથી, જ્યાં નથી. અને સાહેબ આપણી ગીતા પણ એમ કહે છે કે સૂર્ય અને ચંદ્રનું તેજ પણ હું છું. આપણે જે છીએ એ હું છું, એ જે પરમાત્મા બોલી રહ્યો છે એ હુંકારની ઓફિસ, એનું સેન્ટર ઓફિસ આપણા અંદર કેમ ના થાય? શું કામ ન થાય? જેમ હમણાં મેં તમને કીધું ને લાકડાની અંદર ચારે બાજુ ચારે છેડે બધી બાજુ જે મૂર્તિ ધારો એ મૂર્તિ એની અંદર છે, એની અંદર એ ભગવાન એની અંદર છે. તો આ વિશ્વની અંદર જો તમારી નજર ઠરે એ ચાહે લોડું હોય, લાકડું હોય, ગંદવાળો હોય, ખેતીવાડી હોય, પથ્થરો દેખાય, બીજું કંઈ પણ દેખાય, જ્યાં નજર દેખાય ત્યાં પરમાત્મા સિવાય બીજું સાહેબ શું છે મને સાબિતી આપજો.
એના સિવાય બીજું કશું નથી. આ તો પાણીની અંદર દરિયાનું છે ને, દરિયાની અંદર આપણે આખા નવખંડના જો દરિયાને જોવા જઈએ ને તો એક બાજુ ફીણના ગોટા વળે છે, એક બાજુ મોટા તરંગો ઉડી રહ્યા છે, અને કોક જગ્યાએ મોટા મોટા હિમાલય જેવડા બરફના ડુંગરાય છે, પણ એ બધાને મુઠ્ઠીમાં ભરવા જઈએ તો પાણી સિવાય કશું ના આવે. એમ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાષે એવો પરમાત્મા વ્યાપક છે. અને એ વ્યાપક પરમાત્મા એની આપણને સૌને અનુભૂતિ થાય. એ સદગુરુનું સ્વરૂપ છે, ગુરુજીનો દેશ પણ એ છે. એ તત્વનું ભજન આપણને મળતું રહે. આજના પ્રસંગે મને અહીં આવી આપ સૌના દર્શન કરવાની તક મળી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. એક વાત